રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગની જે અસરો દેખાઈ રહી છે એના ભાગરૂપે જે ક્યાંક તોફાન ક્યાંક વરસાદ પડી રહ્યો છે એની સમીક્ષા કરવા માટે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ એનો રિવ્યુ કરવા માટે આવ્યા છે. તંત્ર સાબતું છે, તેને જરૂરી જે સૂચનાઓ આપવાની હતી તે સૂચનાઓ આપી છે અને સાથે ખેડૂતને જે કંઈ નુકસાન થયું હોય એનું પ્રાથમિક દ્રષ્ટિએ ક્યાંક સર્વે થાય તો ખેડૂતને રાહત થઈ શકે. આવનારા સમયની અંદર બનાસકાંઠા જિલ્લામાં જે હજી જેવો માવઠું જે પડ્યું છે એ કેટલીક જગ્યાએ વધારે પડ્યું, કેટલીક જગ્યાએ ઓછું પડ્યું છે એનો સર્વે કરવા માટેની સૂચનાઓ આપી છે. ખેતીવાડી વિભાગ એ જોઈ રહ્યું છે. હજી પણ 2-3 દિવસ સુધી આગાહી છે તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે પોતે સાબતા રહીએ, આપણે અગમચેતીના ભાગરૂપે આપણે પણ સજાગ રહીએ એવી વિનંતી પણ કરું છું. જિલ્લા વહીવટીતંત્રએ પૂરી તૈયારી કરી છે. સંવેદનશીલ મુખ્યમંત્રી અને રાજ્યની સરકાર તમામ ખેડૂતોના પડખે છે. આખા રાજ્યની અંદર જ્યાં કંઈ આવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને ડિઝાસ્ટરની પરિસ્થિતિથી લઈને તમામ પ્રકારની તૈયારીઓનો આજે રિવ્યુ કર્યું છે.